રાંદેરમાં સિગારેટ બાબતે થયેલ ઝઘડામાં યુવકની છરીના ઘા ઝીકીને હત્યાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને દબોચ્યા. પાનના ગલ્લા પર સિગારેટ પીવા બાબતે થયેલ બોલાચાલીમાં અમર ઉર્ફ કાલુ દિલતભાઈ પંજવાણીની છરી મારીને હત્યા કરાઈ હતી. મૃતક સાથે થયેલ ઝઘડાનું મનદુખ રાખીને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ઘરેથી રસોડાની છરી લઈ આવ્યો હતો. બાળ કિશોરે મિત્ર શ્રવણ ઉર્ફ ગોપાલ સાથે મળીને મૃતક પાસેથી પહોંચીને છાતીની છરી મારી હતી. આ ઘટના બાદ બંને ફરાર થયા હતા. આરોપીઓ વતન નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા. ત્યારે રાંદેર સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં બંનેને ઝડપી પાડ્યા. રોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગઈ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી. જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા. જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલ. જેનું મનદુખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે ચપ્પુ રાખેલું. જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળે અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરી અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયા અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થઈ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવ્યો. જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.